હે રવિભાઈ ખેર હુલે ઉજવવામાં આવે છે. ખેર હુલે ઉજવવામાં આવે છે. એમ નહીં પણ હુલે ઉજવવામાં આવે છે. એનો ખબર હોય બારે કરી બધા આવા છે. હે ભાઈ ખેર હુલે ઉજવવામાં આવે છે. મજા કરવા ખબર છે તને કાંઈ? તો મિત્રો મારા મામાના ઘરે પહેલી ખેર છે. તો ચાલો તમને બતાવું ગામ નર્મદમાં કેવા પતંગ સજે. તો ચાલો નિખિલને પૂછી ખેર હુલે ઉજવવામાં આવે છે. હે ભાઈ ખેર હુલે ઉજવવામાં આવે છે. મારી છોકરી તો ચાલો આપણે મમ્મીને પૂછીએ કે ખેર હુલે ઉજવવામાં આવે છે. હે મમ્મી ખેર હુલે ઉજવવામાં આવે? તો મિત્રો એક અમારા ધાબા ઉપર પણ પતંગ આવી છે. તો ફાઇનલી પહેલો પતંગ આપણે મિત્રો આ ચગાવવાના છીએ. આમ તો અમારો ફેવરેટ કલર પીળો છે પણ હે હું ગોતો છું. તો ફાઇનલી મિત્રો તમે લોકો ક્યારના વિચાર કરતા હશો કે સચિનભાઈએ ખીહરનો બ્લોગ અત્યારે કેમ મૂક્યો. તો મિત્રો એમાં એવું છે કે મને પણ ખબર છે કે ખીહર ગઈ અને આજ લગભગ 10 થી 15 દિવસ આજુબાજુ થઈ ગયું છે. તો મિત્રો એમાં એવું છે કે હું થોડોક કામમાં વ્યસ્ત હતો અને બીજી વાત એ કે હું સવારે 8 વાગે ઓફિસે જાઉં છું અને સાંજે 7 વાગે છૂટું છું. તો મિત્રો એડિટિંગ કરવાનો મને બિલકુલ ટાઈમ મળતો નથી કેમ કે આખો દી ઓફિસે થાકી ગયા હોય. તો મિત્રો મારી એવી દરેકને નમ્ર વિનંતી છે કે આ પૂરેપૂરો વિડીયો જોવો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજી વાત એ કે તમે મારા ઘણાય બ્લોગ એવા હશે અથવા મને એવો જોયો હશે કે ઉતારતા તમે જોયો હશે વિડીયો, તો તમે લોકો વિચાર કરતા હશો કે આ વિડીયો હજી યુટ્યુબમાં કેમ ન આવ્યો. તો મિત્રો મેં અગાઉ જે વિડીયો ઉતારેલા છે હજી વાસી ખેરનો આવશે એવા ઘણા બધા અગાઉ મેં બ્લોગ ઉતારેલા છે એ બધા હું યુટ્યુબમાં મૂકીશ. અને જે કાંઈ અત્યારે રનિંગ હશે એ પણ હું હારો મૂકીશ. તો જો મારા વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરજો. હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો આ છે મારો નવો બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે 24મી જાન્યુઆરી એટલે કે હેપી મકર સંક્રાંતિ. તો અમે આવી ગયા છીએ મોટા ધોયોગના ધાબા ઉપર પતંગ ઉડાડવા. આ છે મારો મોટો ભાઈ રોનક. હે ભાઈ ખેર હુલે ઉજવવામાં આવે છે. મજા કરવા ખબર છે તને કાંઈ? ભાઈ આને તો ખબર નથી ખેર હુલે ઉજવવામાં. ભાઈ તને ખબર છે ખેર હુલે ઉજવવામાં આવે? એને નથી ખબર તોય પતંગ ઉડાડે છે. આને ખબર હશે લાગે. હે ભાઈ ખેર હુલે ઉજવવામાં આવે છે એ કે મને ખબર નથી. જો આવું છે બધું. તો મિત્રો મારા મામાના ઘરે પહેલી ખેર છે. તો ચાલો તમને બતાવું ગામ નર્મદમાં કેવા પતંગ સજે. તો મિત્રો અત્યારે તો હજી સવારમાં બહુ ખાસ પતંગ ચગી રહ્યા નથી અને રોનક વગાડી રહ્યો છે ટેપમાં હિન્દી ગીત. તો મિત્રો અહીંયા તો હજી અત્યારે બહુ ખાસ પતંગ ચગી રહ્યા નથી કેમ કે હજી તો બધા રાતે મોડા સુધી જાગ્યા હોય. આગલી રાતે શહેરની આગલી રાતે પાલટી બધું કર્યું હોય એટલે હજી તો બધા ઉઠા હોય. હવે જાગ્યા પછી હમણાં 10-11 વાગ્યા પછી સારા પતંગ ચગશે. તો એ પણ તમને બતાવીશ. તો બેના રહેજો મારા વ્લોગમાં. અને મારી આ પહેલી ખેર છે મારા મામાના ઘરે ગામ નર્મદ. રોનકે બાંધી દીધા પતંગને કાંગીતરા અને ખેર હું લેવા આવે છે એ તો ખબર નથી એને. તોય પાછો કે મારે તો પતંગ સગવવાના થાય જ છે. એ પાછું મોટા ધોયા વગરના. અને આ ભાઈ ઉપાડી પરબારી કોકની ફિરકી. તો મિત્રો આ ભાઈ કે નાયા ધોયા વગરની તો પતંગ ચગાવવાની મજા આવશે ને એવો લાગે છે. તો એવું તો એ કે ચાલ આપણે બે નાઈ આવી. 5 minutes later. તો ફાઇનલી મિત્રો આપણે નાય ધોઈને પાછા ધાબા ઉપર આવી ગયા છીએ અને આ ભાઈ કાંઈક પતંગ ચગવે છે અને મારો ભાઈ બના રવિ કાંઈક ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયો છે. હે રવિભાઈ ખેર હુલે ઉજવવામાં આવે છે? ખેર હુલે ઉજવવામાં આવે છે? એમ નહીં પણ હુલે ઉજવવામાં આવે છે. એનો ખબર હોય બારે કરી બધા આવા છે. તો આ ભાઈ બહેન અત્યારે પતંગ કપાઈ ગયો છે. હે ભાઈ ખેર હુલે ઉજવવામાં આવે છે? આને તો આપણે બીજી ફેરી પૂછવી છે. હે કે મને ખ્યાલ નથી બારે કરી. તો ફાઇનલી મિત્રો મારા બે ભાઈ રોનક ને નિખિલ તૈયાર થઈને આવી ગયા છે. આ છે રોનક અને આ છે નિખિલ. તો ચાલો નિખિલને પૂછી ખેર હુલે ઉજવવામાં આવે છે? હે ભાઈ ખેર હુલે ઉજવવામાં આવે છે? એને ખબર નથી બારે કરી. લાઈક કરજો, ફોલો કરજો. તો ફાઇનલી મિત્રો નિખિલ પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે. ચાલો તમને બતાવું.
પછી હું ને નિખિલ નીકળી ગયા કાળો ક્રોપિયો લઈને ભાવનગર અને પગી ગયા ઘડીક વારમાં લાકડીયા પુલે સે સિમેન્ટનો પણ કેસે બધા લાકડીયો પુલ હો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ખેડૂત વિસ્તારમાં. તો ચાલો તમને ખેડૂતની ખેર બતાવું. તો મિત્રો આ છે ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારની ખીહેર મકર સંક્રાંતિ. તો મિત્રો અહીંયા તો બહુ નરબત કરતા તો ઝાઝા પતંગ ચગે છે એ પાછા રંગબેરંગી અને બધાના ધાબા ઉપર જોર જોરથી ટેપ ને ગીત ને એવું બધું વાગી રહ્યું છે. તો મિત્રો આવા કાંક સરસ મજાના પતંગ ચગી રહ્યા છે અને અમારા નિખિલભાઈ પતંગને કાંગીતરા બાંધી રહ્યા છે અને પછી અમે બે સગાવાના છે પતંગ. તો બેરા રહેજો મારા બ્લોગમાં. પછી નિખિલા કરી દીધું લીલો પતંગ લઈને સગાવવાનું શરૂ અને હું ઉતારી રહ્યો હતો અમારા બેનો બ્લોગ જે તમે જોઈ જ શકો છો. પછી હું ને રોનક આવી ગયા રગડા પૂરી ખાવા કેમ કે પેટમાં ઉંદડા ઠેકડા મારતા હતા હો. પછી આપણે બે ગયા 3 વ્હીલ વાળા ફાઈટર જેટમાં અને આ ભાઈની આપણા ફાઈટર જેટના વખાણ કર્યા હતા તો બહાટી લીવર આપ્યો પણ ફાઈટર જેટ હાંકતા હાંકતા વચ્ચે એક મળી ગયું અમને નારી સોંકડીનું પેસેન્જર. તો રિક્ષાવાળા ભાઈ શું કહેશે સાંભળો. મારી છોકરી તો ફાઇનલી મિત્રો અત્યારે હું મારા ઘરે પહોંચી ગયો છું જે તમે જોઈ જ શકો છો કેમ કે હું હતો નરબત ખેર કરવા ગયો હતો પણ ના એટલા બધા બહુ ખાસ પતંગ ચગતા નહોતા. પછી હું આવ્યો ભાવનગર ખેડૂવાસમાં ના 1-2 પતંગ ચગવા પણ કાંઈ આપણા વ્લોગમાં એટલું બધું ઉતાર્યું નથી કેમ કે આમ રખડવામાં જ રહ્યા છે અને અત્યારે હું ઘરે આવી ગયો છું. તો મારા મમ્મીએ કાંક પતંગ લૂંટ્યો એવું લાગે છે. જો એક કડ પતંગ પાછળ પડી એ પતંગ કાંક લૂંટ્યો છે ને આ બધી ઘૂંસ કાઢે છે દોરા. તો ચાલો આપણે મમ્મીને પૂછીએ કે ખીર હુંલે ઉજવવામાં આવે છે. હે મમ્મી ખીર હુંલે ઉજવવામાં આવે? ખીર હુંલે ઉજવે બધા કે મને ખબર નથી ભારે કરી જેને પૂછો એને એમ જ કહે છે કે મને ખબર નથી તોય બધા પાછા ઉજવે છે. સાચું કોને તો હકીકતમાં મને ખબર નથી. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો અત્યારે હું મારા ટેરેસ ઉપર આવી ગયો છું. તો ચાલો હવે તમને નારી ચોકડી સાઈડ કૈલાસનગરની ઉત્તરાયણ બતાવું કેવાક પતંગ ચગે છે કેવાક નહીં. તો ચાલો તમને બતાવું અને પછી હું જવાનું છું મારા ભાઈના ઘરે ફૂલસર. તો એ પણ તમને બતાવીશ. તો બના રહેજો મારા બ્લોગમાં. તો આ છે નારી ચોકડી પાસે કૈલાસનગર વિસ્તારની ખીહેર મકર સંક્રાંતિ. પછી વિડીયો ઉતારતા ભાડી ગયો ધાબા ઉપર મારા ભાઈબંધ રાજુને લાવી કીધું ઝૂમ કરીને જોઈ લો. ઈદ છે ને? હા ઈદ છે હો. એ પણ ચગવી રહ્યો છે વ્હાઈટ કલરની ચીલ પતંગ. તો ચાલો તમને બેક સાઈડનો વ્યૂ બતાવું. તો મિત્રો એક અમારા ધાબા ઉપર પણ પતંગ આવી છે એ મારા મમ્મીએ લૂંટી છે. તો ચાલો તમને બતાવું. જો કે લૂંટી નથી ધાબા ઉપર જ આવી છે. તો આ પતંગ કાંક આવી છે અમારા ધાબા ઉપર. તો ચાલો હવે મેળ આવે તો એને સગવી નકર સાસુ ભાઈના ઘરે. તો ફાઇનલી પહેલો પતંગ આપણે મિત્રો આ ચગાવવાના છીએ અને મારા મમ્મીએ પકડી છે ફિરકી કેમ કે મારી વાઈફ તો મારા ભાઈના ઘરે છે. તો આ એક પતંગ ચગવીને પછી અમે ના જાઉં. તો ચાલો હવે પતંગ ચગાવીએ. તો મિત્રો આપણો પતંગ ચગી ગયો છે જે તમે જોઈ શકો છો. કેમ કે હકનો તમને નહીં બતાવી શકું કેમ કે કોઈ ફોન પકડવા વાળું છે નહીં. બન્યા રહેજો મારા બ્લોગમાં. તો મિત્રો આમ તો મારો ફેવરેટ કલર પીળો છે પણ આ તો મારો ભાઈ ગયો છે ને એટલે આછો ગુલાબી કલર પાઈને લાવ્યો છે અને હવે હું જાઉં છું મારા ભાઈના ઘરે. બન્યા રહેજો મારા બ્લોગમાં. 5 minutes later. તો ફાઇનલી મિત્રો હવે હું આવી ગયો છું મારા ભાઈના ઘરે મનીષના ઘરે. તો આ છે મનીષભાઈ, આ છે મારા બનેવી અશ્વિન. તો ચાલો હવે આપણે પતંગ ઉડાડીએ. આ છે આપણી પતંગ. તો ચાલો હવે ઉડાડીએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે ચગાવશું ચીલ પતંગ. તો ફાઇનલી મિત્રો આપણો પતંગ ફૂલ થઈ ગયો છે. તમે જોઈ શકો છો પતંગ દેખાડો હોય મને
પછી આવી ગયા અમે બોર્ડ તળાવ એ પાછા ઢીંગલા ને બિંગલા લઈને હો કિહેને દી બધા પતંગ સગવે અને અમે આવ્યા બોર્ડ તળાવ ફોટા પાડવા. પછી કરી દીધું અમે બધાએ ફોટા પાડવાનું શરૂ. વારા ફરતી બધાના ફોટા પાડ્યા. પછી મારી વાઈફ ને મારી બેન ને મારા ભાભી કે પાડો અમારા ફોટા. ઘડીક ફોટા પાડ્યા તા થયા સીધા ભડાકા. એટલે હું થયું કઈ ખબર ન પડી હો મિત્રો. ભાવનગરમાં દિવાળી છે ખેર છે એ ખબર નથી પડતી. પછી આવી ગયા અમે બધા એક આરે હેઠે એ પાછા ઢીંગલા પોચ્યા લઈ લઈને અને આ બધા કે ખાવા છે નાના છોકરા કે અમારા હિસકા. પછી કરી દીધો કેમેરો મેં શરૂ અને આખા ગોતતી હોય એવું લાગે છે. હું ગોતો છું હું ગોતો છું. પછી ભાડી ગઈ આવડી આ માછલીઓ. તો ચાલો કીધું તમને પણ બતાવી દઉં. જો આમાં તમને માછલી દેખાય તો એક કોમેન્ટ જરૂર કરજો, કેમ કે અંધારું થઈ ગયું છે એટલે બહુ સરખી દેખાતી નથી. તમને દેખાય તો કોમેન્ટ કરી દેજો. પછી તો કરી દીધું યશુએ હિંચકા ખાવાનું છે. વિડીયોનો જ બહુ શોખ. આ ઝીણી એટલી છે પણ એને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીનો તો બહુ શોખ હો. તો મિત્રો કાલે ખીહેરનું એન્ડિંગ કરવાનું પણ બ્લોગમાં રહી ગયું. એનું કારણ ફક્ત એક જ છે કે મારા ફેના ઘરે ગયો તો મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ. કેમ કે હું પમદી જ્યારે મારા મામાના ઘરે નર્મદ ગયો ત્યારે તો હું મોબાઈલમાં ફૂલ ચાર્જર કરીને ગયો હતો. પછી ના ખીહેને દી આખો દી ચાર્જિંગમાં કાંઈ નહોતો મૂક્યો, નહોતો મૂકવાનો મેળ આવ્યો અને મારા ફઈના ઘરે પણ નહોતો મૂક્યો. એના કારણે કાલે ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ. એટલે કાલ કાંઈ બ્લોગનું એન્ડિંગ કર્યું નહોતું. અને આજે છે હેપી પાર્ટ 2 કમિંગ સૂન. જો અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ ને શેર જરૂર કરજો.